દોસ્તો આ છે પાદણીઓ પાર્ટ 4 પાર્ટ 3 ના જોયું હોય તો પહેલા એ જુઓ ને પછી પાર્ટ 4 જોવા આવો અને જેને પાર્ટ 3 જોયો છે વિડીયો લાઈક કર્યા પહેલા વિડીયો ચાલુ ના કરતા પહેલા વિડીયોને લાઈક કરો ને પછી વિડીયો ચાલુ કરો એન્જોય ભાઈ શ્વાસ લેવાય છે લે ઓક્સિજન થોડું વધાર્યું જીગાભાઈ જો પેન લાવ્યો તમારા માટે મૂગી નહીં બહુ ખાલી 500 રૂપિયાની જ છે બહુ મૂગી નહીં જુઓ 2 in 1 ગિફ્ટ એક્સેપ્ટ કરો ને ઓપરેશન માટે હા પાડો જો જેનથી આખું ગામ હું કહે છે ને એનાથી મને કોઈ ફરક નહીં પડતો પણ તું મારો ભાઈ છે તો ભાઈની વાત માનીને હા પાડ દો એટલે તો તમારા માટે ગિફ્ટ લાવ્યો તમે વાપરતા નહીં પણ તમારે પાદવાનું હમણાંથી થોડું વધી ગયું છે જો બહુ ગંધ મારે છે પપ્પા નતો પ્રોબ્લેમ ના તો હા એવું નહીં કહેતો પણ તારું તો આમ બોકડા જેવું આમ એવું નહીં કહેતો હું એવું બોકડા જેવું નહીં આમ પણ ભયંકર સોરી જયંતિ ભૂરિયા જોડે બહુ જ ખોટું થઈ ગયું મને ખબર છે ભૂરિયા જોડે જે થયું માં તમારો નહીં તમારા પેટનો વાંક છે તમે પાદ જ છો ભયંકરના ભલભલા માણસ સુઈ જાય ઉદાહરણ તમારી સામે જ છે આ એમ પોતે મને યાદ છે 2015માં તમે સંડાસમાંથી બહાર આવ્યા ને હું સંડાસમાં ગયો મારી ભૂલ થઈ ગઈ મને યાદ છે મારી છેલ્લી ભૂલ એ રહી ભાઈ તમે તો શ્રીલંકા જવા નીકળી ગયા હતા પણ જીત્યા અઠવાડિયા પછી દરવાજો તોડીને મને બહાર કાઢ્યો તો બોલો એ દિવસથી જ તમારા માટે ડૉક્ટર શોધવાનું ચાલુ કરી દીધું હતું પણ જીગો પાદણ્યો કોઈ ડૉક્ટરે કેસ હાથમાં લીધો જ નહીં તમારો બોલો તો સબસ્ક્રાઈબર મિત્રો માર્વેલ ગુજરાતીની આપણી પોતાની જ એક બીજી ચેનલ છે થોડા ઓવરડોઝ હાલ જ જાઓ સબસ્ક્રાઈબ કરો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અને આ વિડીયોના એન્ડમાં પણ અમે વિડીયો મૂકીશું ભૂલતા નહીં નામ છે થોડા ઓવરડોઝ પણ છેલ્લો મને એક ડૉક્ટર મળ્યો મોસ્કોમાં MBBS કરીને આવ્યો છે સખત ટેલેન્ટેડમાં એમને તમારો કેસ બરાબર સ્ટડી કર્યો ને પછી એને નક્કી કર્યું કે તમારા પેટમાં ગયા જન્મના બટાકા ભરી રહ્યા છે હા તો હવે એનું શું કરવાનું છે કાંઈ નહીં ઓપરેશન કરીને કાઢવા પડશે બીજું શું એટલે આ ત્યાં શાંતિથી એક્સેપ્ટ કરી લો ને હા પાડી દો ઓપરેશન જો જયંતિ કોઈ ફાયદો નહીં આનો મતલબ કહેવા હું માંગો તમે મતલબ કઈ ફાયદો નહીં મને ખબર છે ઓપરેશનનો કોઈ ફાયદો જેટલો નહીં નેગેટિવ માણસ મેં મારી જિંદગીમાં નહીં જોયો ઓપરેશન કરાવો તો ખરા પછી નક્કી કરીશું ને આપણે ઓપરેશન માટે શાંતિથી હા પાડો ને પેન એક્સેપ્ટ કરી લો ઓપરેશનમાં કંઈ એવું છે નહીં અત્યારે ફાડીને માંથી બટાકો જ કાઢવાનો છે આપણે ઘેરે કરી શકીશું સિમ્પલ જ છે ક્યાંથી લાવ્યો ક્યાંથી આ પેન એ તો કે કારણ કે 500 રૂપિયા લાગતી નહીં શું વાત શું કરો યાર મેં પૈસા આલ્યા સામેથી 500 રૂપિયાનું પેન છે તમે આમ કેમ બોલો યાર 500 રૂપિયા કઈ સ્ટેશનરીમાંથી લીધી હતી એટલે જરા હવે જય શ્રી જય ગજાન યાર તું મને ડફોળ બનાવે ખોટી આ રવિવારની પેન છે તું મને સાચું કહું છું બિલ બતાવી દે તમારે જોવું હશે તો હું કહું છું બિલ બતાવી દે જા લેતો હોય બિલ રવિવારની એક તો મને પેન આલે છે ને પાછું એમ વિચારે છે કે ઓપરેશન માં હા પોરા કાઢીને છટકવાનું ના કરશો ઓપરેશન તો તમારે કરાવવાનું છે ને ફાઇનલ કરાવવાનું છે જો સીધા શબ્દમાં કહું છું તમને હવે બહુ ખરાબ પાડો તમે અને હવે કોઈનાથી આ વસ્તુ સહન નહીં થઈ રહી તો આગળ રહેવાનું મારાથી આ રાખ તારી 20 રૂપિયાની પેન મારે નહીં જોઈતી અને હવે ઓપરેશનની વાત કરીશ ને તો ધોલ ખાઈએ ઘરને ઘર જેવું રાખો માણસને જીવવા દો ઓપરેશન તો દોસ્તો માર્વેલ ગુજરાતીની બીજી ચેનલ થોડા ઓવરડોઝ જોવા માટે અહીંયા ક્લિક કરો ત્યાં ક્લિક કરીને ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં માર્વેલ ગુજરાતી હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો આ બાજુ ક્લિક કરો અને જો માર્વેલ ગુજરાતીની એમેઝોન શોપ પરથી શોપિંગ કરવી હોય તો અહીંયા ક્લિક કરો સમજ્યા